રાજકોટમાં રઘુવંશી મિત્ર મંડળ વોર્ડ નંબર 1 દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની 224મી જન્મજયંતિની ભક્તિમય રીતે ઉજવણી કરવામાં આવશે। બિલેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી અને જ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવશે, જેનો મોટી સંખ્યામાં ભક્તો લાભ લેશે। ત્યારે अब तक मीडिया हाउसની મુલાકાતે આવેલા આયોજકોએ આ અંગે વિશેષ માહિતી આપી હતી। જય જલારામ, હું અશોક વનસુખલાલ તન્ના। અમે લોકો રાજકોટમાં 2002થી રહીએ છીએ અને 2015થી શ્રી જલારામ બાપાની જન્મજયંતિનું અમે લોકો બધા મિત્રો ભેગા થઈને આયોજન કરીએ છીએ અને અમારું આયોજન બપોરનું હોય છે। રૈયા ચોકડીથી એટલે રામાપીર ચોકડીનો જે પાછળનો આખો જે એરિયા છે અમે લોકો કવર કરીએ છીએ અને અમારું જ્ઞાતિ ભોજન હોય છે, જે અમે ટોકન સિસ્ટમ પ્રમાણે લોહાણા જ્ઞાતિનું ભોજન અમે બધા ભેગા મળીને બાપાની જન્મજયંતિનું ઉજવણી કરીએ છીએ। આવતીકાલે બાપાની 226મી જન્મજયંતિ છે, એનું આયોજન પણ અમે લોકોએ રૈયા ચોકડી પાસે બિલેશ્વર મંદિર છે ત્યાં કરેલ છે અને એમાં છે ને 10:30 વાગે બાપાની આરતી અને 11થી 2:30 વાગ્યા સુધી અમારું પ્રસાદીનું આયોજન હોય છે। દર વર્ષે અમે લોકો સ્ટાર્ટ કર્યું ત્યારે 1500 માણસ હતું 2015માં, જે વધીને 4500-5000 જેટલું માણસોનું પ્રસાદી લે છે, લાભ લે છે। આ વર્ષે કદાચ એરિયો ડેવલપ થયો છે તો કદાચ અમે 6000 માણસોનું અનુમાન લગાડી રહ્યા છીએ।